તળાજા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના શિવાભાઈ ગોહેલે કોંગ્રેસના પ્રવીણભાઈ વાળાને 9159 મતે પરાજય આપી તળાજા બેઠક ભાજપે જાળવી રાખી છે। ગુજરાતની 9 વિધાનસભા અને વડોદરા લોકસભાની પેટા ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી। ભાવનગરના તળાજા વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી તળાજા ખાતે યોજાઈ હતી। મતગણતરી 14 ટેબલ ઉપર 19 રાઉન્ડમાં યોજાઈ હતી। તળાજા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના શિવાભાઈ ગોહેલે 9159 મતથી કોંગ્રેસના પ્રવીણભાઈ વાળાને પરાજય આપ્યો હતો। પત્રકાર માં તમે माता की जय वंदे भारत माता की जय वंदे वंदे भारत माता की जय। थोड़ा पाछળ ને ભઈલા તમે આગળ છે બરાબર બીજા મિત્રો મળતા હોય શુભેચ્છા તો 1 2 4 भाजपनो जय जयकार 1 2 3 4 भाजपनो जय जयकार 1 2 3 4 भाजपनो जय जयकार। ભાજપે ગત વિધાનસભાની ચૂંટણી કરતા લીડ 20,000 કરતા વધુ મતો ઘટ્યા છે। જો કે પેટા ચૂંટણીમાં વિજય થયા બાદ શિવાભાઈ ગોહેલે આ વિજય ભાજપના કાર્યકરોનો વિજય ગણાવ્યો હતો।